નમસ્કાર, જોહાર। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં આવનાર 31 તારીખે સાયલાના સુદામ ગામે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટેની જાણકારી આપી। સૌપ્રથમ સાગર રબારીએ કહ્યું જે રીતે ખેડૂતોની મહાસભા હળદર ગામે હતી અને એ મહાસભામાં જે રીતે હોબાળો થવા પામ્યો તે એમનું પણ સંપૂર્ણ વિવરણ એમણે આપ્યું અને એક જ માંગ હતી કે જે એપીએમસી માર્કેટમાં કરદા પ્રથાને લઈને જે લેખિતમાં માંગણી કરી હતી રાજુ કરપડા અને આગેવાનો દ્વારા તે માંગોને ફરી પાછું 31 તારીખે લોકોની સમક્ષ મૂકવામાં આવશે અને જે માંગો છે એને લઈ ખેડૂતો સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં સાયલાના સુદામ ગામે ઉમટી પડવાની શક્યતા પણ દર્શાવી છે અને એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર ખેડૂતોનું આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવવાની શક્યતા છે, જેને લઈ શું કહે છે સાગર રબારી એકવાર સાંભળીએ। ગુજરાતના જુદા જુદા એપીએમસીઓમાં પ્રવર્તમાન છે અને એને ધ્યાનમાં રાખીને ભાજપના શોષણમાંથી ખેડૂતોને મુક્તિ મળે, આઝાદી મળે એટલા માટે 31 ઓક્ટોબર સુદામડા સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટી મહાપંચાયત કરવા જઈ રહી છે। આ મહાપંચાયત કરવા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોને ભાજપની ગુલામી અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવાનો છે। ખેડૂતો મુખ્યત્વે એમાંય સૌરાષ્ટ્રના આટલા બધા કેમ આક્રોશિત છે? આ કોઈ પાર્ટી પ્રેરિત નથી, ખેડૂતોનો સ્વયંભૂ આક્રોશ છે અને એને આમ આદમી પાર્ટી લીડ કરી રહી છે। આક્રોશ એટલા માટે છે કે ગયા વર્ષનો જ 2023-24નો આપણે એગ્રીકલ્ચર પ્રોડક્શનનો આંકડો જોઈએ તો 3,40,00,000 કરોડ રૂપિયાનો ખેત ઉત્પાદન થયું છે। આ ખેત ઉત્પાદનના ને સારું અને સક્ષમ બજાર મળી રહે, ખેડૂતોને ભાવ મળી રહે, ખેડૂતોનું શોષણ ના થાય એ જોવાની જ એની જવાબદારી છે એ એપીએમસી બોર્ડ ગુજરાતનું। તો એપીએમસી બોર્ડની સ્થિતિ શું છે એની વેબસાઇટ આપણે ચેક કરીએ તો એના જે ડાયરેક્ટરોના નામ છે આ ડાયરેક્ટરોના નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યા હશે કે ભાગ્યે જ એ ક્યારેય ગુજરાતના ખેડૂતો સમક્ષ આવ્યા હશે। એમાં જે ખેડૂત વિભાગના પ્રતિનિધિઓ છે જે આખા ગુજરાતના એપીએમસીઓનું સંચાલન સુપેરી રીતે થાય એ જોવાની જ એમની જવાબદારી છે એ છે વેબસાઇટ પ્રમાણે વ્યાસ માલારામ ગોરડિયા, નવલસિંહ ફતુભા ચુડાસમા, ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી, દીપકભાઈ કુરજીભાઈ માલાણી, પ્રિતેશ કુમાર પ્રભુદાસ પટેલ, જયેશભાઈ ગોવિંદભાઈ બોગરા, અપૂર્વ જસાભાઈ પટેલ, રાજેશ કુમાર મણીલાલ પટેલ, અતુલ ચંદુભાઈ પટેલ આ ખેડૂતોના એપીએમસી બોર્ડમાં પ્રતિનિધિ છે અને વેપારીઓના પ્રતિનિધિ છે મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચંદનસિંહ પરમાર અને ફકરુદ્દીન યુસુફભાઈ શેખ। આટલું બધું થયું, કરદા થાય છે એ હવે તો સરકારે પણ સ્વીકારી લીધું છે રેકોર્ડ પર, કારણ કે એક વેબ પોર્ટલ પર ફરતા થયેલા આ પરિપત્ર અનુસાર એમાં કહેવાય છે કે ખેડૂતના માલની હરાજી બાદ બજાર સમિતિના વજન કાંટામાં વજન કરવું અને વજનમાં કોઈ કપાત શોષણનો એક પ્રકાર છે, રજ છે, આમ છે તેમ છે કરીને થયેલા વજન કરતાં ઓછા વજનના પૈસા ચૂકવવા। તો અત્યારે સ્પષ્ટતા કરે છે કે કપાત કરવી નહીં તથા થતા વજન મુજબ હરાજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું એ આ આડકતરી રીતે સ્વીકાર છે કે નક્કી કરેલો બજાર ભાવ ચૂકવાતો નથી એ એમની જાણમાં છે અને છતાં એમણે આટલા વર્ષો સુધી ચાલવા દીધું છે। ખેડૂત માલની હરાજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો તે માલ તેની જીનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ, તમાકુની ખળી કે તેના ગોડાઉન ઉપર ખેડૂતના જ વાહનમાં લઈ જવા ઈચ્છે તો ખેડૂતને એ વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે। એનો અર્થ છે કે એ પણ સિસ્ટમ એમને ખબર હતી કે ખેડૂતોના ખર્ચે એ માલનું પરિવહન કરાવે છે વેપારીઓ અને અત્યાર સુધી એમણે કરવા દીધું છે। એપીએમસીની જે વ્યવસ્થા છે
ત્યાં જે વેપારીઓને લાયસન્સ અપાય છે અને જેમણે અત્યાર સુધી કરદા કર્યા છે, તો એપીએમસીમાં ખેડૂતોને શું શું સગવડો આપવાની હોય છે? તો ખેડૂત પોતાના માલનું ગ્રેડિંગ કરી અને સારા ભાવ મેળવી શકે એટલા માટે ખેડૂતોને મદદ કરવા માટે એપીએમસીએ ગ્રેડરો રાખવાના હોય છે. તમે ગુજરાતના 224 એપીએમસી ચેક કરશો તો ભાગ્યે જ તમને ત્યાં ખેડૂતો માટે કામ કરતો ગ્રેડર જોવા મળશે ગુજરાતના એપીએમસીમાં. તો આ પણ ખેડૂતોના શોષણનો એક પ્રકાર છે. એપીએમસી મસ્ટ એન્શ્યોર ટ્રાન્સપરન્સી, પારદર્શકતા સુનિશ્ચિત કરવાની જવાબદારી એપીએમસીની છે અને પ્રિવેન્ટ એની અનફેર ડિડક્શન, કોઈપણ પ્રકારની ગેરકાનૂની કપાત ન થાય એ જોવાની જવાબદારી એપીએમસીની છે. તો ગુજરાતના 224 પૈકીના મોટા ભાગના કોઈક સારા એપીએમસીના અપવાદને બાદ કરતા આ જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ છે. એમણે ડિજિટલ બોર્ડ પર બધી જ માહિતી સતત અપગ્રેડ કરતા રહેતા હોવાનું હોય છે. ભાવ શું પડ્યો, કેટલો માલ આવ્યો, કેટલાની હરાજી થઈ, શું ભાવે થઈ, આ બધી માહિતીઓ તમને મોટે ભાગે એપીએમસી બોર્ડમાં અપવાદ બાદ કરતાં ક્યાંય ડિજિટલ બોર્ડ જોવા મળશે નહીં. સૌથી મહત્ત્વની જે કામ કરવાનું છે એપીએમસીએ એ છે પ્રોવિઝન, એટલે કે જોગવાઈ ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે ખેડૂતના માલને સાચવવાની, સ્ટોરેજની સગવડ આપવાની. કોઈક અપવાદને બાદ કરતાં ગુજરાતના મોટા ભાગના એપીએમસીના સ્ટોરેજ અને ગોડાઉનો વેપારીઓએ કબજે કરી લીધા છે. વેપારીઓને કેમ કબજે કરવા દીધા છે? તો પ્રતિનિધિઓ મેન્ડેટથી ભાજપે ચૂંટ્યા છે અને ભાજપના મળતિયા છે, એટલે સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા છે. ખેડૂતો ત્યાં પોતાનો માલ, માની લો કે હું આજે માર્કેટમાં માલ લઈને આવ્યો છું, મને ભાવથી સંતોષ નથી, મારે 2 દિવસ રાહ જોવી છે, તો મારો માલ સલામત રીતે સાચવવાની જવાબદારી એપીએમસીની છે કાનૂની રાહે. પણ કોઈ એપીએમસી કોઈક અપવાદને બાદ કરતાં ખેડૂતને આ સગવડ આપતી નથી. ખેડૂતે ખુલ્લામાં રોડ પર પોતાના ટ્રેક્ટર કે વાહન લઈને રાતવાસા કરવા પડે છે. આ ઠેર ઠેર આપણે કતારોમાં જોયું છે. તો આ જે એક પ્રકારનું શોષણ છે એ શોષણમાંથી ખેડૂતને મુક્તિ, આઝાદી અપાવવાની છે. ખેડૂતોને એપીએમસીએ ક્લિનિંગની અને ડ્રાઇંગની સગવડ આપવાની છે. કોઈ ખેડૂતના માલમાં રજ હોય, ઉપજમાં અથવા ભેજ હોય, તો એને સૂકવવાની વ્યવસ્થા ખેડૂત ઈચ્છે ત્યારે એપીએમસીએ આપવાની છે. આ જોગવાઈ છે. અપવાદ બાદ કરતાં ગુજરાતના કોઈ એપીએમસીમાં આ સગવડો ખેડૂતો માટે નથી. તો આ પણ રજ અને ભેજનું બાનું કાઢી અને ખેડૂતના ઉપજનો કડદો કરવા માટેની એક વિકસાવેલી ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોડેસ ઓપરેન્ડી છે. આ મોડેસ ઓપરેન્ડીમાંથી ગુજરાતના ખેડૂતને મુક્તિ અપાવવાની છે. તો આ પ્રકારના જે શોષણો છે એ શોષણોમાંથી ખેડૂતને મુક્તિ આપવા માટે આ મહાપંચાયત 31 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગે સુદામડામાં યોજાવા જઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો લાખો ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડવાના છે. જે રીતે અત્યારે હું પ્રવાસ કરી રહ્યો છું અને ખેડૂતોના પ્રતિસાદ મળી રહ્યા છે, એ જોતા લાગે છે કે સંખ્યા ખૂબ મોટી હશે. કદાચ ગુજરાતના નજીકના ઇતિહાસમાં આવું સંમેલન નહીં થયું હોય એવું ઐતિહાસિક મહાપંચાયત આમ આદમી પાર્ટીના બેનર તળે સુદામડામાં 31 ઓક્ટોબરે 1 વાગે મળશે, જેને અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ સંબોધવાના છે. આ વેપારીઓના લાયસન્સ માટેની જે શરતો છે એમાં એક શરતમાં, એટલે જુદી જુદી શરતોમાં, ઓલ રજિસ્ટર્ડ ટ્રેડર્સ આર લાયેબલ ટુ પે માર્કેટ ફી. માર્કેટ ફી રજિસ્ટર્ડ વેપારીઓએ ચૂકવવાની હોય છે.
ઘણી બધી જગ્યાએ માર્કેટ સેસ ખેડૂતો પાસેથી કપાતમાં લેવાય છે. આ પણ ખેડૂતોનું શોષણ છે. એ જવાબદારી વેપારીની છે, ખેડૂતની નથી. દરેક રજિસ્ટર્ડ વેપારીએ, એપીએમસીમાં રજિસ્ટર્ડ થયેલા વેપારીએ એપીએમસી એક્ટનું સંપૂર્ણપણે એના નિયમોનું પાલન કરવાનું છે. જો પાલન કરવામાં નિષ્ફળ જાય તો એનું લાયસન્સ રદ થઈ શકે, એને પેનલ્ટી પણ થઈ શકે. એપીએમસીમાં કડદા કરનાર કયા વેપારીને ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા મળતિયા જે માફિયા સમાન છે એમણે ક્યારે કયા વેપારીને પેનલ્ટી કરી, કયા વેપારીનું લાયસન્સ રદ કર્યું? ગુજરાતના ઇતિહાસમાં ભાજપ સત્તામાં આવ્યા પછી આવી કોઈ ઘટના ઘટ્યાનું અમારા ધ્યાનમાં નથી. તો આજે જુદી જુદી રીતો છે ખેડૂતોના શોષણની. ખેડૂતોએ પરસેવાથી લોહી રેડીને પકવેલી ઉપજોનો ભાવ નહીં આપવાની, એમાંથી શોષણ માટેની આ મહાપંચાયત છે. અને આપના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને, સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરું છું કે આ મહાપંચાયતમાં તમે સ્વયંભૂ આવો.